સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓ માટે 3 દિવસીય ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો। વિવિધ જિલ્લાઓમાંથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓ માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય પ્રથમવાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની મુલાકાતે આવ્યા હતા। તેમના હસ્તે આ 3 દિવસીય ચેસ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો। આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને આઈજી નિર્લિપ્ત રાયે પણ ચેસ પર હાથ અજમાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો। આ પ્રસંગે નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પણ યોજાઈ, જેમાં જિલ્લાના પોલીસ અધિકારી સાથે સુરક્ષા વ્યવસ્થા, ગુના નિવારણ અને કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। सुरेंद्रनगर जिला में डीजीपी कप जे आपने चेसनो कार्यक्रम अत्यारे આજથી શરૂ થવાનો છે। 3 દિવસ જે કાર્યક્રમ ચાલશે। આખા સ્ટેટથી અલગ અલગ જિલ્લાથી જે પોલીસ કર્મીઓ જે છે એ ચેસ રમવા માટે અત્યારે અહીંયા આવ્યા છે અને આજે જે રાજકોટ રેન્જના ડીઆઈજીપી સાહેબ છે એ અત્યારે આવ્યા છે અને આના તરફથી અત્યારે આનું ઉદ્ઘાટન થશે અને આને સાથે સાથે ડીઆઈજીપી સાહેબ દ્વારા જિલ્લાનો પહેલી વખત મુલાકાત લેવામાં આવેલ છે અને જે તમામ એએસપી, ડીવાયએસપી અને તમામ જે સુરેન્દ્રનગર જિલ્લાના થાણા મતદાર છે આને સાથે મિટિંગ કરી છે અને પોતાનો જે ભવિષ્યમાં કેવી રીતે કામગીરીની આની અપેક્ષા છે આની તમામ સાથે પોતાની જે અપેક્ષાઓ છે એ શેર કરી છે અને અમે સુરેન્દ્રનગર પોલીસ વતી જે આનો જે નિર્દેશન છે આને અનુસાર અમે લોકો કામ કરીશું। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।